હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઈમેલ રાઇટિંગની ચર્ચા કરીશું. તો સૌપ્રથમ ફ્રોમ. તો જે વ્યક્તિ ઈમેલ લખે છે એનું એડ્રેસ આવશે ફોર એક્ઝામ્પલ આશા પટેલ 123@gmail.com. જે વ્યક્તિને તમે ઈમેલ લખો છો એ વ્યક્તિનું નામ આવશે. તો અહીંયા આગળ ફોર એક્ઝામ્પલ રાધા પટેલને તમે ઈમેલ લખો છો તો રાધા પટેલ 123@gmail.com. હવે સીસી નો અર્થ થશે કાર્બન કોપી. બીસીસી એટલે બ્લાઇન્ડ કાર્બન કોપી. સબ્જેક્ટ, તમે સબ્જેક્ટ જે પ્રકારે ઈમેલ પૂછાયો છે એ તમારે અહીંયા આગળ એનું સબ્જેક્ટ લખવાનું છે. ટ્રી પ્લાન્ટેશન હોય તો ટ્રી પ્લાન્ટેશન, કોઈ કોમ્પિટિશન હોય તો અહીંયા કોમ્પિટિશનનું નામ લખી શકો. કોઈને કોંગ્રેચ્યુલેશન આપવાનું હોય, અભિનંદન, તો અહીંયા કોંગ્રેચ્યુલેશન લખી શકો. જે સબ્જેક્ટ હોય એ અહીંયા આગળ લખવાનો છે. હવે તમે જુઓ, રાધા પટેલને તમે ઈમેલ લખી રહ્યા છો એટલે અહીંયા આગળ સૌપ્રથમ ડિયર રાધા. જો અહીંયા આગળ જે સેન્ટેન્સ છે એ સેન્ટેન્સ તમે કોઈ પણ ઈમેલમાં આ સેન્ટેન્સનો ઉપયોગ કરી શકો એના માટે આપણે ઈમેલ બનાવ્યો છે. જો સૌપ્રથમ હાઉ આર યુ, તો આ સેન્ટેન્સ કોમન છે, તમે દરેક ઈમેલમાં આ વાક્યનો ઉપયોગ કરી શકો. હાઉ આર યુ, તમે કેમ છો? આઈ ગોટ યોર ઈમેલ યસ્ટરડે, તમારો ઈમેલ મને ગઈકાલે મળ્યો. આઈ એમ હેપી એન્ડ હેલ્ધી, હું ખુશ અને તંદુરસ્ત છું. આઈ હોપ એટલે આશા રાખવી. આઈ હોપ યુ વિલ બી હેપી એન્ડ હેલ્ધી ધેર, હું આશા રાખું છું કે તમે પણ ત્યાં ખુશ અને તંદુરસ્ત હશો. આઈ એમ રાઇટિંગ ધીસ ઈમેલ ટુ ઇન્ફોર્મ યુ ડેટ, આ ઈમેલ હું આ માહિતી આપવા માટે લખું છું. અહીંયા આગળ વચ્ચે તમારે જે ઈમેલ પૂછાયો હોય એક્ઝામમાં એના વિશે 2-4 વાક્યો લખવાના છે. નીચેના પેરેગ્રાફમાં આ રીતે તમે લખી શકો. વેન યુ રિસીવ ધીસ ઈમેલ ડુ રિપ્લાય મી એઝ સૂન એઝ પોસિબલ. વેન એટલે જ્યારે તમને આ ઈમેલ મળે, રિસીવ એટલે મળે, ડુ રિપ્લાય એટલે ચોક્કસ રિપ્લાય કરજો. એઝ સૂન એઝ પોસિબલ એટલે કે જેટલું શક્ય હોય તેટલું વહેલા મને તમે રિપ્લાય કરજો. બેસ્ટ વિશિસ ફોર યોર ફ્યુચર, તમને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવવામાં આવે છે. કન્વે માય બેસ્ટ રિગાર્ડ્સ ટુ ઓલ, બધાને મારી યાદ આપજો. રિગાર્ડ્સ એટલે યાદ. થેન્ક યુ, તમારો આભાર. આ જે સેન્ટેન્સ છે એ તમે કોઈ પણ ઈમેલ છે એમાં તમે લખી શકો. યોર્સ ફેથફુલી, તમારો વિશ્વાસુ. આશા એટલે કે અહીંયા આગળ આશા પટેલ ઈમેલ લખી રહી છે એટલે એ આગળ નામ આશા આવશે. જે વ્યક્તિ ઈમેલ લખી રહ્યું છે એનું નામ અહીંયા આગળ આવશે. તો આ જે ફોર્મેટ છે, આ બધા સેન્ટેન્સ એવા છે કે તમે કોઈ પણ ઈમેલ પૂછાય તો આ બધા પ્રકારના સેન્ટેન્સનો તમે ઉપયોગ કરી શકો અને એક્ઝામમાં માર્ક્સ મેળવી શકો. જો કોઈ વાર ભારે ઈમેલ પૂછાઈ જાય તો પણ તમે આ સેન્ટેન્સનો ઉપયોગ કરી અને ઈમેલ બનાવી શકો છો. થેન્ક યુ.